હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું અને અજય આપની સાથે. આજે આપણે વાત કરવાની છે ટોપ 20 સ્ટોક્સ કે જે આજે વોચલિસ્ટમાં એડ કરવાના છે, અને સાથે સાથે ઘણું બધું છે કે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારો માટે સારા વિદેશી સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદામાં અંદાજે 3,500 કરોડની ખરીદારી. એશિયન બજારમાં મજબૂતી. સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા અમેરિકન બજાર. ગિફ્ટ નિફ્ટીમાં 80 પોઈન્ટની મજબૂતી. અમેરિકા ઈરાન તણાવથી ક્રૂડ ઓઇલમાં ફરીથી તેજી. બ્રેન્ટ ક્રૂડ $69 નજીક, તો સોના ચાંદીમાં પણ તેજી. સોનું ફરી $5,000 ઉપર, તો ચાંદી પણ અંદાજે 4% જેટલી વધીને બંધ. ત્રીજા ત્રિમાસિકમાં બીએસસીનો નફો 7% વધ્યો, તો આવકમાં 17% વધારો. જો કે માર્જિન પર જોવા મળ્યું સામાન્ય દબાણ. આજે સ્ટોક રહેશે ફોકસમાં. ત્રીજા ત્રિમાસિકમાં અનુમાન મુજબ રહ્યા ઓરોમિંદો ફાર્માના પરિણામ. આવકમાં 7.5% વધારો, તો નફામાં 8% વધારો. તો અંબર એન્ટરપ્રાઇઝના મજબૂત પરિણામ. પરિણામ માટે આજે રહેશે મોટો દિવસ. નિફ્ટી 50ની 4 કંપનીના આજે રહેશે પરિણામ. ટાઇટન, ગ્રેસિમ, આઈસા મોટર્સ અને અપોલો હોસ્પિટલના આજે પરિણામ. તો વાયદા બજારની પણ અન્ય 5 કંપનીના પરિણામ પર રહેશે આજે બજારની નજર. આવો સૌથી પહેલાં આપણે ગ્લોબલ ક્યુઝ ઉપર નજર કરી લઈએ. ગ્લોબલ ક્યુઝ તમે નજર કરશો તો ગિફ્ટ નિફ્ટીથી આપણને આજે સરસ મજબૂતીના ઓપનિંગના સંકેત જોવા મળી રહે છે. ઓલમોસ્ટ 70-80 અંકની મજબૂતી હાલ આપણને ગ્લોબલ ક્યુઝથી જોવા મળી રહે છે. બીજી તરફ જો તમે નજર કરશો તો આપણને જોવા મળશે અહીંયા નિકેઈમાં તમે જો આજે સવારે ઓપનિંગ બાદ જ ત્યાં 2%ની શાનદાર તેજી આપણને જોવા મળી છે. ગઈકાલે પણ 5%ની તેજી અને આજે 2%ની તેજી આપણને ફરીથી આપણને ત્યાં જોવા મળી હતી. બીજી તરફ જો તમે નજર કરશો તો આપણને ખાસ કરીને તમે જો નજર કરો તો નિકેઈ જેમ આપણે તમે નજર કરીએ છો 2.5%ની તેજી આપણને નિકેઈમાં હાલ આપણને જોવા મળી છે. એ બાદ તમે ડાઉ જોન્સ ફ્યુચર્સ જોશો, નેસ્ડેક ફ્યુચર્સ કે જે હાલ આપણને ફ્લેટ કારોબાર છે, પરંતુ ગઈકાલે તમે જુઓ તો બહુ સરસ આપણને એક્શન જોવા મળી હતી, જેના કારણે ગિફ્ટ નિફ્ટી તમે જો આપણને 0.31% એટલે કે ઓલમોસ્ટ 80 અંકની મજબૂતી હાલ આપણને જોવા મળી રહી છે. ડાઉ જોન્સ પ્લસ 0.04% ફ્યુચર્સ છે એટલે ફ્લેટ છે. ગઈકાલે તમે જુઓ તો આપણને ત્યાં થોડું નરમાશ જોવા મળી હતી, પરંતુ નેસ્ડેક છે કે ત્યાં આપણને જો ઇવન S&P 500 જો 0.5% તેજી આપણને S&P 500માં, નેસ્ડેકમાં તો 1%ની તેજી આપણને ગઈકાલે જોવા મળી હતી. એટલે કે સરસ એક્શન આપણને ત્યાં જોવા મળી હતી. હવે સરસ એક્શન વચ્ચે આજે ટોપ 20 સ્ટોક્સ કયા છે એની આપણે વાત કરવાની છે. તો આપણા સહયોગી અજય પણ આપણી સાથે જ છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કે આજે આપણને જે ટોપ 20 સ્ટોક છે તેમાં આજે તમે ટોપ 10માં સૌથી પહેલા 2 સ્ટોક કયા લઈને આવશો? સંકેત સારા જોવા મળી રહ્યા છે, તો ક્યાંય ને ક્યાંય સ્ટોક્સ પોઝિટિવ સાથે જ આપણે લઈને ચાલીશું. તો પહેલો સ્ટોક આપણે વાત કરીએ તો ઓવરઓલમાં વાત કરીએ તો લિન્ડે ઇન્ડિયા. ત્યાં બી જો ક્વાર્ટરલી પરિણામ બહુ જ કંપનીના સુપર જોવા મળ્યા છે, અને ક્યાંય ને ક્યાંય જોશો કે ઓવરઓલ વાત કરીએ લિન્ડે ઇન્ડિયા પછી જોઈશું કે કંપનીનો નફો આપણે વાત કરીએ તો જે 116.3 કરોડ હતો, જે 66.2% વધીને ઓવરઓલ જો 193 કરોડ, એટલે નફો બહુ જ પોઝિટિવ રહ્યો છે. આવક બી જો 605 કરોડ હતી, 15.7% અહીં આવક પણ વધી છે. 701 કરોડ, એબિટા બી 33.7%, એબિટા અહીંયા જમ્પ થયા છે. જોઈશું 192 કરોડ હતા, વધીને 257 કરોડ, એટલે એબિટા બી ખાસા પોઝિટિવ છે. માર્જિન બી ક્યાંય ને ક્યાંય ઇન્ક્રીઝ થયા છે, 31% આજુબાજુ માર્જિન જે વધીને 36.7%. और લિન્ડે ઇન્ડિયા Q3 પરિણામ બહુ જ પોઝિટિવ સારા જોવા મળે છે. તો પહેલો સ્ટોક લિન્ડે ઇન્ડિયા આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ તો બીએસસી ઓવરઓલ જો ત્યાં બી Q3 પરિણામ છે ઓવરઓલ ને આપણે નજર કરીએ તો કંપનીનો ઓવરઓલ નફાની આપણે વાત કરીએ તો નફો ઓવરઓલ જોઈશું કે જે 1244 કરોડ હતો, 17% વધીને 1068 કરોડ આજુબાજુ અહીંયા નફો જોવા મળ્યો છે. સાથે આવક નજર કરીએ તો આવક બી ઓવરઓલ જોશો તે 557 કરોડ આજુબાજુ હતી, 7% વધીને 597 કરોડ, એટલે ઓવરઓલ જો આવક બી ખાસી પોઝિટિવ અહીંયા જોવા મળી છે. અને ક્યાંય ને ક્યાંય ઓવરઓલ જો એબિટા બી જો 13% આજુબાજુ ગ્રોથ થયા છે, અને માર્જિન બી નો ડાઉટ થોડા ઘટ્યા છે. એક વાત આપણે ચાર્ટ બી લઈને ચાર્ટ પર નજર કરીએ તો જે લાસ્ટ ટાઈમ એવા ચાર્ટ લઈને આવ્યો ઓવરઓલ જો કે આપણે જોઈશું કપ વિથ હેન્ડલનું આપણને પેટર્ન જોવા મળ્યું છે, અને ફાઇનલ જો 2987 આજુબાજુ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ એટલે સ્ટોક જો એ 3000નું લેવલ ક્યાંય ને ક્યાંય ક્રોસ કરવાની તૈયારી કરી ચૂકે છે, જેનો ઓલ ટાઈમ હાઈ છે 3030 આજુબાજુ. હવે એ ક્રોસ કરશે તો ફર્ધર આપણને નવા બાઉન્ડ વીક હાઈ આજે જોવા મળશે. તો બીએસસી Q3 પરિણામ બી સારા છે, ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર બી અહીંયા સારું પોઝિટિવ જોવા મળ્યું છે. એટલે બીએસસી આ સ્ટોક બી છે ન્યૂઝ સ્પેસિફિક અને ચાર્ટ સ્ટ્રક્ચરના લીધે આ સ્ટોક બી ઇન ગ્રીન રાખશું. એટલે પહેલા બંને સ્ટોક લિન્ડે ઇન્ડિયા અને બીએસસી બંને સ્ટોક યુમિક ગ્રીન રેન્જ ચાલશે. ઓકે, તો મારા તરફથી પણ પહેલા 2 સ્ટોક વાત કરી લઈએ. તો પહેલા 2 સ્ટોકમાં આપણે મારા તરફથી લઈને આવવા માંગીશું એ છે શ્રીરામ ફાઇનાન્સ. ફરીથી તમે જો અહીંયા બેટિંગ કરવાની શરૂઆત થઈ છે. સૌથી પહેલા ચાર્ટ ઉપર આપણે તમે જો સમજશો તો ત્યાં તમને જોવા મળશે શ્રીરામ ફાઇનાન્સ. તમે જો આપણને જે પેટર્ન છે ક્યાંક ને ક્યાંક ફ્લેગ પેટર્ન જેવું તમને જોવા મળશે, અને એનું ફાઇનલી તમને જો બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને બ્રેકઆઉટમાં કોન્ફિડન્સ હતો. ગઈકાલે ઓપન અને તમે જો લો સેમ અને હાઈ અને ક્લોઝિંગ સેમ છે, ઓલમોસ્ટ
ફૂલ બોડી કેન્ડલ જેને ટેકનિકલ ભાષામાં કહેવાય બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ સાથે તમને બ્રેકઆઉટ મળ્યું છે, એટલે ચાન્સીસ છે કે આજે પણ આપણને સ્ટોક એક લીલા નિશાનમાં જોવા મળી શકે. એટલે પહેલું સ્ટોક છે શ્રીરામ ફાઇનાન્સ, ટેકનિકલ બ્રેકઆઉટના કારણે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો ઇન્ડસ ટાવર. ગઈકાલે આપણને ખ્યાલ છે કે વોડાફોન આઈડિયા અને સાથે સાથે ઇન્ડસ ટાવર બંનેમાં સરસ તેજી જોવા મળી છે. ઇન્ડસ ટાવરમાં તમે નજર કરો તો ત્યાં તમને ખાસ કરીને જોવા મળશે સરસ પહેલા તો એક રેક્ટેંગ્યુલર તમે જો લેવલ હતું કે જેની ઉપર ગયું પછી સતત તમે જો ત્યાં એક સપોર્ટ તરીકે કામ કર્યું છે, અને સપોર્ટ બાદ હવે તમે જો ફાઇનલી એક ઇનસાઇડ બાર રેન્જ હતી, રાઉન્ડ બોટમ ફોર્મેશન પણ તમે કહો, અને ફાઇનલી એની ઉપર ટક્યો છે માર્કેટ. તમે જો એક કોન્ફિડન્સ ગઈકાલે જોવા મળ્યું છે, એટલે ઇન્ડસ ટાવર છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. બંને પહેલા સ્ટોક મારા ટેકનિકલ બ્રેકઆઉટ છે, એક છે શ્રીરામ ફાઇનાન્સ અને બીજો છે ઇન્ડસ ટાવર. બંને સ્ટોક આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય જી બિલકુલ, તો ઓવરઓલ બંનેના પહેલા બે સ્ટોક ગ્રીન રહી ગયા છે. તો આગળ બી સ્ટોકની વાત કરીશું, એમાં હું ગ્રીન લઈને ચાલવા માંગીશ. એમાં ઓવરઓલ વાત કરું તો એમ્બર એન્ટરપ્રાઇઝ ઓવરઓલ જો ત્યાં બી કંપનીના પરિણામ બહુ જ પોઝિટિવ સાઇડ જોવા મળે છે. કંપનીનો ઓવરઓલ નફો જો તો 37 કરોડ હતો, 154% ગ્રોથ નફામાં ઓવરઓલ જોવા મળે છે. 94 કરોડ આજુબાજુ નફો અહીંયા સામે આવે છે. આવક એક વખત કંપનીના નજર કરો તો આવક બી પોઝિટિવ છે, 30% આવકમાં ગ્રોથ અહીંયા જોવા મળે છે. 2133 કરોડ હતો, વધીને 2943 કરોડ, એટલે આવક બી ખાસી પોઝિટિવ જોવા મળે છે. એબિટા બી 55% ત્યાં જમ્પ છે, 159 કરોડથી 246 કરોડ, અને માર્જિન બી જો તો 7.4% વધીને 8.4%. એટલે ઈએમએસ કાં તો સેમિકન્ડક્ટર બંનેમાં કામકાજ છે, એટલે કન્ઝ્યુમર ડ્યુરેબલ રિલેટેડ સ્ટોક ક્યાંય ને ક્યાંય ફોકસમાં આવી રહ્યા છે. એમાં ઓવરઓલ એમ્બર એન્ટરપ્રાઇઝ આ બી સ્ટોક આજે રડારમાં રાખશું. Q3 પરિણામ બહુ જ પોઝિટિવ છે, તો ઇન ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ તો જીનસ પાવર અહીંયા બી જો Q3 પરિણામ અહીંયા બી મજબૂત જોવા મળે છે કંપનીના. લાસ્ટ ક્વાર્ટર કરતાં આ ક્વાર્ટર જુઓ તો બહુ સારું છે કે કંપનીનો નફો નજર કરો 56.7 કરોડ હતો, તે વધીને 140 કરોડ, એટલે ઓવર જો અહીંયા 100% ઉપર આપણને ગ્રોથ જોવા મળે છે. આવક બી જો 85.8%થી આવકમાં બી જમ્પ છે, 604 કરોડથી વધીને 1122 કરોડ, એટલે આવક બી સારા પ્રમાણમાં પોઝિટિવ જોવા મળે છે. એબિટા બી જોશો 92 કરોડ હતો, વધીને 212 કરોડ, એટલે જો 150% આજુબાજુ એબિટા બી જમ્પ છે, અને માર્જિન બી જો 15.3% વધીને 18.9% આજુબાજુ, એટલે ઓવરઓલ જો માર્જિન બી ક્યાંય ને ક્યાંય પોઝિટિવ જ છે. એટલે અંબર એન્ટરપ્રાઇઝ જીનસ પાવર બંને જો Q3 પરિણામ ટોપ લાઇન બોટમ લાઇન આપણને સારા જોવા મળે છે. તો જે નેક્સ્ટ સ્ટોક છે યોમિકજી, આ બી બંને હું ઇન ગ્રીન લઈને ચાલીશ. ઓકે, તો બીજા બે સ્ટોક અહીંયા છે તરફથી ગ્રીન છે, પરંતુ આવો દર્શક મિત્રો સમય છે એક નાનકડા બ્રેક લઈશું, અને બ્રેક બાદ અન્ય જે વોચલિસ્ટમાં સ્ટોક એડ કરવાના છે એની ઉપર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે જેમ સ્ટોક સ્પેસિફિક વાત કરી રહ્યા હતા કે કયા સ્ટોક આજે વોચલિસ્ટ મેં કરવાના છે, તો આવો ફર્ધર મારા બે સ્ટોકની વાત કરી કે આજે ટીમમાં કયા એડ કરીશ. તો પહેલો સ્ટોક હું આમાંથી લિંક ચલાવવા માંગીશ છે KA ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા સ્ટોક પસંદ કરવાનું કારણ છે ટેકનિકલ બ્રેકઆઉટ. આવો તો આપણે ટેકનિકલ બ્રેકઆઉટ થોડું સ્ક્રીન ઉપર નજર કરી લઈએ. તો KA ઇન્ડસ્ટ્રીઝ તમે જો પહેલા તો જે 3 રાઉન્ડ તમે જો મેક્સિમમ ટાઈમ્સ આપણને આજે લેવલ સપોર્ટ જોવા મળતું છે 3978, 3900, 4000 આજુબાજુ લેટ્સ લઈએ. પછી તમે જો ઉપરનું જે રેઝિસ્ટન્સ લાઈન હતી 4434 જે ક્રોસ થતું હતું, અને ફાઇનલી એની ઉપર ક્રોસ થયું છેલ્લા 5 દિવસથી સ્ટોકમાં તમે જો એક હાયર ક્લોઝિંગ મળી રહ્યો છે, અને જે અપર રેન્જ હતી એ હતી 4560, એની પણ ઉપર તમે જો ગઈકાલે ક્લોઝિંગ આવવામાં સક્ષમ થયું છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ ગઈકાલે જોવા મળ્યો, આજે પણ એક તેજી શક્યતા છે. એટલા માટે આ સ્ટોક આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની. તમે જો અહીંયા પણ આજે ફોકસ પર રહેશે, કારણ કે અહીંયા પરિણામની અસર આપણને જોવા મળે છે. કારણ કે અહીંયા પરિણામ તમે જો જે આવ્યા છે, કંપનીનો નફો તમે જો તો 18.1% ગ્રોથ થયો, જ્યારે આવક તમે જોશો તો અહીંયા 4%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સામે તમે જો કંપનીના ઇબિટા અને માર્જિન જોશો તેમાં પણ આપણને સારી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. ઇબિટા તમે નજર કરો તો 11.8% વધ્યા છે, જે વધીને આપણને ઓલમોસ્ટ 158 કરોડ હતા, જે વધીને 177 કરોડ આવ્યા, અને માર્જિન તમે નજર કરશો તો માર્જિનમાં પણ એક આપણને ગ્રોથ જોવા મળે છે. 5.6% હતા કે જે વધીને તમે જુઓ તો આપણને 6% જોવા, મીન્સ કે ટોપ લાઇન બોટમ લાઇન ઇબિટા માર્જિન ઓપરેટિંગ નંબર દરેક સરસ જોવા મળે છે. એટલે GSFC આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો મારા બે સ્ટોક થઈ ગયા છે, તમારા તરફથી બીજા નેક્સ્ટ કયા બે સ્ટોક છે કે જે આપણે એથી વોચ કરીશું? જી બિલકુલ, તો નેક્સ્ટ સ્ટોક બી આપણે ઓવરઓલ વાત કરીએ તો એક ગ્રીન જ લઈને ચાલવા માંગીશ, જેમાં જે નવીન ફ્લોરિન જો ત્યાં બી Q3ના પરિણામ બહુ જ કંપનીના સારા જોવા મળે છે, અને ગઈકાલે બી જો ચાર્ટ સ્પેસિફિક જે ફ્લેગ નું બ્રેકઆઉટ જોવા મળે છે. કંપનીનો નફો જો 83.6 કરોડ હતો, વધીને 185 કરોડ. આવક નજર કરો, આવક બી 47.2%નો ગ્રોથ, 892 કરોડ. એબિટા બી જોશો તો એબિટા બી જે 147 કરોડ હતા, વધીને 307 કરોડ, એટલે એબિટા બી ખાસા પોઝિટિવ રહ્યા છે, અને માર્જિન બી 24% હતા, વધીને 34.3%, એટલે માર્જિન તો જો સારું ઇમ્પ્રુવમેન્ટ માર્જિનમાં જોવા મળે છે. એટલે નવીન ફ્લોરિન આ સ્ટોક બી છે કેમિકલ રિલેટેડ, અને ક્યાંય ને ક્યાંય આને બી ફાયદો જોવા મળી શકે છે ટ્રેડ ડીલથી. તો આ સ્ટોક આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ તો NRB બેરિંગ્સ. આ બી સ્ટોક જો અહીંયા બી Q3 પરિણામ આપણને ઓવરઓલ જોઈશું સારા જોવા મળે છે, અને જે બેરિંગ્સ રિલેટેડ સ્મોલ કેપ કંપની છે, પણ આ બી સ્ટોક રડારમાં રહેશે. ઓવરઓલ વાત કરીએ કંપનીનો નફો જો 21 કરોડ હતો, 34.2%નો ગ્રોથ આપણે નફામાં જોવા મળે છે, 28.6 કરોડ આજુબાજુ. આવક બીજું 278 કરોડ હતી, 17%નો જમ્પ,
આવકમાં છે 327 કરોડ અને માર્જિન બી ક્યાંય ને ક્યાંય અહીંયા જોશો તો પોઝિટિવ સાઈડ જ જોવા મળ્યા છે. એટલે એનઆરબી બેરિંગ્સ આ સ્ટોક બી છે આજે રડારમાં રહેશે. એટલે બંને Q3 પરિણામ બંને પોઝિટિવ જોવા મળે છે. તો નવીન ફ્લોરિન અને એનઆરબી બેરિંગ્સ આ બંને સ્ટોક છે ઇન ગ્રીન લાઈન ચાલીસ. ઓકે, આવો બીજા બે સ્ટોક મારા તરફથી પણ વાત કરી લઈએ. તો નેક્સ્ટ મારા તરફથી રહેશે તો એ છે સનસેરા એન્જિનિયરિંગ. અહીંયા પરિણામ આવે છે ને એ કારણે આપણે પસંદ કરી રહ્યા છે અને પરિણામ તમે જો બહુ સરસ જોવા મળી રહે છે. સૌથી પહેલાં તમે નફો જો 23.6% ગ્રોથ છે. આવક તમે જુઓ તો અહીંયા પણ 24.7% ગ્રોથ છે. ઇબિડા માર્જિન જોશો એટલે ઓપરેટિંગ નંબર એમાં પણ એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઇબિડા જો તમે રજા કરશો તો આપણને જોવા મળશે 29.3% વધારો છે અને માર્જિન પણ તમે જો 17.4% હતા જેમાં 60 બેઝિસ પોઈન્ટ વધારો થઈને 18% કંપનીના માર્જિન જોવા મળે છે. મીન્સ કે અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન અને ઓપરેટિંગ નંબર બધું એક સરસ વધારા સાથે જોવા મળી છે. સનસેરા એન્જિનિયરિંગ કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ મારે વાત કરવી છે તો એ છે તમે જો ચાર્ટ સ્પેસિફિક છે અને ચાર્ટ આપણે છે ટ્રાન્સફોર્મ રેક્ટિફાઈસ કે જે ક્યાંક ને ક્યાંક તમે જો એક સરસ આપણને સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. તો તમે ચાર્ટ સ્ક્રીન ઉપર જેમ નજર કરશો તો ત્યાં તમને જોવા મળશે ખાસ કરીને તમે જો જે સેટઅપ જે છે આ એક પહેલાં તો ગેપ છે આ જે આપણે જે ડ્રો કર્યું છે રાઈટ એની ઉપર તમે જો મલ્ટિપલ ટાઈમ્સ એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહ્યું છે. પરંતુ છેલ્લા તમે જોશો ને તો ઓક્ટોબર મહિનામાં સ્ટોક 50 ડેમાંથી સતત નીચે જ આવી રહ્યો છે. 50 ડેમાં ઉપર ટકી નથી રહ્યો અને હવે ફાઇનલી ગઈકાલે ક્લોઝિંગ એની ઉપર આપ્યું છે. એટલે કે જો આજે આપણે ગઈકાલનો હાઈ ક્રોસ કરી છે તો અહીંયા ફર્ધર એક કોન્ફિડન્સ આપણને જોવા મળી શકે. એટલા માટે ટ્રાન્સફોર્મ રેક્ટિફાઈસ ગેટ છે ટેકનિકલી ચાર્ટ ઉપર એક આપણને એટ્રેક્ટિવ લાગી રહ્યો છે. એટલા માટે આજે આપણે એને ગ્રીન લાઈન ચાલીશું કારણ કે સરસ આપણને ગઈકાલે પણ સ્ટોકમાં તેજી જોવા મળી હતી. સો બંને સ્ટોક આપણે વાત થઈ ગઈ. એક છે આજે સનસેરા એન્જિનિયરિંગ કે જેના પરિણામના કારણે ગ્રીન લાઈન ચાલીશું અને બીજો ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર છે કે જેનું આજે ગ્રીન લઈને ચાલવા માંગીશ. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક બી હું તમે જેમ ચાર્ટ પેજ કીધું હું બી ટેકનિકલ કારણો લઈને ચાલીશ. એમાં વાત કરું તો બ્લુ સ્ટાર ઓવરઓલ જો આ સ્ટોક બી છે ખાસો ડોલરમાં છે. ઓવરઓલ જો ચાર્ટ પેજ સ્ટ્રક્ચર છે નીચેથી ઓવરઓલ જોઈશું 1660 આજુબાજુ સ્ટોકે 2 થી 3 વખત સપોર્ટ લીધો છે અને જે લાઇન ડ્રો મેં સેકન્ડ લાઇન ડ્રો કરી ફાઇનલી ત્યાં બ્રેકઆઉટ આપી છે 1925ના લેવલ આજુબાજુ. ફર્ધર ફોલોઅપ આપણને જોવા મળશે તો આરામથી 2000 સુધીના લેવલ આપણને આ સ્ટોકમાં આરામથી જોવા મળી શકે. એટલે ચાર્ટ પેજ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. તો બ્લુ સ્ટાર આ સ્ટોક આજે રડાર માગશું ઇન ગ્રીન લાઈન ચાલશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો નેક્સ્ટ સ્ટોક બી ચાર્ટ સ્પેસિફિક જ છે. ત્યાં બી કોઈ રડાર કર્યું તો વોલ્ટાસ આ બી જો બંને જેમ ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ રિલેટેડ કંપની છે. જો સ્ટોક જોઈશું ઓવરઓલ જોઈશું છેલ્લા આમ તો કંઈ 8 થી 9 મહિને એક રેન્જમાં ચાલી રહ્યું હતું. રેન્જમાં જો છેલ્લી આપણે બી વીકની આપણે ઓવરઓલ કેન્ડલ જોઈએ તો ત્યાં ફાઇનલી લો હાયર હાઈ હાયર લો ફોર્મેશન ઓવરઓલ સ્ટોકમાં જોવા મળી છે. હવે જો આજે ફર્ધર જેમ ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે થોડું બી ગેપ અપ ઓપનિંગ થશે તો આરામથી જે 1526નો જે હાઈ છે બ્રેકઆઉટ આપણને જોવા મળશે. એટલે આરામથી સ્ટોક જોઈશું 1650 સુધીની પહેલ આ સ્ટોકમાં જોવા મળી શકે. એટલે ફાઇનલી 8 થી 9 મહિનાનું બ્રેકઆઉટ આપણને કન્સોલિડેશનનું જોવા મળશે વોલ્ટાસમાં. તો આ સ્ટોક બી રડારમાં રાખ્યું. ચાર્ટ સ્પેસ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ હવે જોવા મળી રહ્યું છે. તો બંને ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ રિલેટેડ કંપની બ્લુ સ્ટાર અને વોલ્ટાસ બંને ટેકનિકલ કારણના લીધે ઇન ગ્રીન રહેશે. યોમિકજી ઓકે, તો નેક્સ્ટ હું મારી પણ વાત કરી લઉં. હજી પણ બીજો એક સ્ટોક છે હું ટેકનિકલી વાત કરવા માંગીશ અને એ છે MRPL. તમે જો ગઈકાલે સરસ એક્શન આપણને જોવા મળી અને ચાર્ટ ઉપર તમે નજર કરશો તો આપણને જો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન તમે જો કમ્પ્લીટ થયું. છેલ્લા 3 દિવસ પ્રયત્ન કર્યા પરંતુ ક્લોઝિંગ એની નીચે આવતું પરંતુ ગઈકાલે ફાઇનલી તમે જો ક્લોઝિંગ પણ ઉપર આવ્યું અને કોન્ફિડન્સ પણ કેન્ડલમાં જોવા મળ્યો હતો. એટલે અહીંયા પણ તમે જો રાઉન્ડ બોટમ ફોર્મેશન ઓલમોસ્ટ તમે જોશો તો હાફ નવેમ્બરથી લઈને ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી 3 મહિનાનો રાઉન્ડ બોટમ ફોર્મેશન હતું જેનું બ્રેકઆઉટ મળ્યું છે. એટલા માટે આ સ્ટોક છે કે ચાન્સીસ છે પોઝિટિવ એક્શન જોવા મળશે એટલે આપણે એને ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અહીંયા બાટા ઇન્ડિયા બહુ સરસ પરિણામ કહે છે કારણ કે છેલ્લા કેટલાય ક્વાર્ટરથી મને તો યાદ નથી કે કંપનીએ આવા સારા પરિણામ. બાકી આપણે મોસ્ટલી જોઈએ તો સ્ટોકમાં આપણને ઘટાડો જ જોતો હતો. નફો ઘટતો હતો આવક ઘટતી બધું ઘટતું પરંતુ હવે ફાઇનલી તમે જો નફો 12% વધ્યો. સામે તમે આવક નજર કરો તો આવક પણ વધી છે 2.8%. ઇબિડા નજર કરો તો ઇબિડા પણ સારા એવા ગ્રોથ જોવા મળી રહે છે. એમાં તમે જુઓ તો ઇબિડામાં આપણને જોવા મળશે એક વધારો જોવા મળ્યો છે અને તમે જો તો ઇબિડા આપણને 6.5% અને માર્જિન તમે નજર કરશો તો માર્જિનમાં પણ આ ફેરી એક વધારો જોવા મળે છે. મીન્સ કે એવરી પેરામીટર તમે જુઓ તો આપણને એક વધારો જોવા મળે છે. એટલે બાટા ઇન્ડિયા છે કે આને આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય जी बिल्कुल. तो नेक्स्ट लास्ट બે સ્ટોક તરફ આગળ વધીએ તો લાસ્ટ બે સ્ટોક બી ટેકનિકલ કારણે ચાલતે લીધે એમાં ઓવરઓલ વાત કરીએ તો પહેલો સ્ટોક છે ફોર્ટિસ હેલ્થકેર. જો ત્યાં બી ટેકનિકલ સારું સ્ટ્રક્ચર બન્યું છે. વીકલી ચાર્ટ ઉપર આપણે સ્ક્રીન પર જોઈએ ત્યાં જોશો ડબલ બોટમ સ્ટોક અહીંયા બનાવી લીધા છે. ઓવરઓલ લેવલની વાત કરીએ તો 829 બાજુ સપોર્ટ લીધો છે. ત્યાંથી ડબલ બોટમ લઈને છેલ્લા બી વીકની કેન્ડલ જુઓ તો હાયર હાઈ હાયર લો ફોર્મેશન. આરામથી સ્ટોક હવે નેક્સ્ટ ટાર્ગેટ 900 અને 1000 સુધીની પહેલ આપણને આ સ્ટોકમાં આરામથી જોવા મળી શકે છે. ફોર્ટિસ હેલ્થકેર અને હેલ્થકેર રિલેટેડ સ્ટોક જોશું છેલ્લા 2 દિવસથી સારું પરફોર્મન્સ અહીંયા કર્યા છે. તો ફોર્ટિસ હેલ્થકેર હવે સારું પરફોર્મન્સ અહીંયા ચાર્ટ સ્પેસિફિક આપણને જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોક બી છે રડાર મેળશે ઇન ગ્રીન લાઈન ચાલશું. અને આગળ વાત કરીએ યોમિકજી તો લાસ્ટ સ્ટોક હું એડ કરવા માંગીશ જેમાં GMDC. ઓવરઓલ ગુજરાતની બેઝ કંપની છે. GMDC ઓવરઓલ જો ત્યાં બી ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર આપણે જોઈશું રાઉન્ડ બોટમ આખું ક્લિયર કર્યું છે. ગઈકાલે જો બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું ફાઇનલ ત્યાંથી નીચે આવી ગયું છે. આજે ફર્ધર ફોલોઅપ હોય જેમ 2 દિવસ પછી એનું જે ક્વાર્ટર 3ના પરિણામ બી છે તો ક્યાંય ને ક્યાંય સ્ટોક હવે જો બ્રેકઆઉટ આપે તો આરામથી આપણને ઓલ ટાઈમ હાઈ ઉપર સ્ટોક પરફોર્મન્સ કરતો જોવા મળશે.
એટલે 650 અને 680 સુધીની પહેલ આવનારા દિવસમાં જીએમડીસી જોવા મળી શકે છે. એટલે રાઉન્ડ બોટમનું સ્ટ્રક્ચર બી ઓવરઓલ બ્રેકઆઉટ આપણને જોવા મળશે. તો જીએમડીસી છે આ સ્ટોક બી છે ખાસ કરીને રડારમાં રાખશું. ટેકનિકલ કારણ સારું સ્ટોકમાં દેખાય જોવા મળી રહ્યું છે. તો લાસ્ટ બંને સ્ટોક યોમિકજી ટેકનિકલ કારણના લીધે એમાં 40 સેલ કરે અને જીએમડીસી બંને ઇન્ક્રીઝ રહેશે. ઓકે, મીન્સ કે જીએમડીસી જેમ મેં ચાર્ટના જગ્યાએ આજનો હાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મીન્સ કે ગઈકાલનો હાઈ જો ક્રોસ થાય છે તો આપણને એક સારી એક્શન ત્યાં જોવા Yes, મળી શકે છે. તો એનો રાઉન્ડ બોટમ ફોર્મેશન પણ કમ્પ્લીટ થતું જોવા મળી શકે. એટલે અહીંયા જરૂરથી વોચ રાખવી જોઈએ. નેક્સ્ટ આવ નજર કરી લઈએ તો ન્યુલેન્ડ લેબ્સ. અહીં તમે જો પરિણામના કારણે આપણે એક્શન લઈ રહ્યા છે. પરિણામ તમે જોશો તો ન્યુલેન્ડ લેબમાં આપણને એક સરસ પોઝિટિવ જોવા મળી રહે છે. કંપનીને તમે જુઓ તો આપણને નફો આપણને સૌથી પહેલાં 60% ઘટ્યો છે. આવક તમે જોશો 10.5% વધી છે. ઇબિડા 10.5% ઘટ્યા છે અને માર્જિન તમે જોશો તો 21.7%થી ઘટીને 17.6% માત્ર આવક વધી છે. બાકી બધું તમે જો એક ડાઉન સાઇડ જોવા મળે છે. નફો, ઇબિડા, માર્જિન ત્રણેય ઘટ્યું છે. સ્ટોકને આપણે રેટ લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક મારે વાત કરવી છે અને એ છે એલિકોન એન્જિનિયરિંગ. ટેકનિકલી બ્રેકઆઉટના કારણે આપણે લઈને ચાલી રહ્યા છે. તો ટેકનિકલી બ્રેકઆઉટ જો તમે નજર કરશો તો આપણને સ્ટોકમાં એક સરસ એક્શન આપણને જોવા મળી રહી છે. અને તમે જોશો તો ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ આપણને સેટઅપ બન્યું છે. ગઈકાલે જે તેજી પણ આપણને આવી હતી અને તેજીના કારણે ચાન્સીસ છે કે આપણને એક એક્શન અહીંયાથી જોવા મળી શકે છે. એટલે આ સ્ટોક છે કે એલિકોન એન્જિનિયરિંગ કે જેમાં તમે જોશો તો આપણને ગઈકાલે જ 20 ડેમાં 50 ડેમાં બંનેની ઉપર તમે જો આપણને ક્લોઝિંગ જોવામાં મળ્યું છે. અને અહીંયા ઓલરેડી એક ગેપ છે અને ગેપ ઉપર 498 પૂરો થાય છે અને આપણે 480 ગઈકાલનું ક્લોઝિંગ છે. એટલે ચાન્સીસ છે કે ગેપ પૂરો કરવાનો પ્રયત્ન કરી શકે. એટલા માટે એલિકોન એન્જિનિયરિંગ કે જેને આપણે આજે ગ્રીન લાઈન ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક મારા તરફથી 10 સ્ટોક અજય તરફથી ગયા. ટોપ 20 સ્ટોક આજે વોચલિસ્ટ રેડી થઈ ગયું છે. જો તમે કંઈક મિસ કરી લીધું હોય તો ડોન્ટ વરી, હું અને અજય બંને ક્વિકલી રેપઅપ કરી લઈએ અમારા 10 સ્ટોક, જેથી કરીને તમે તમારા વોચલિસ્ટમાં ફરી એક વખત નજર કરી લેજો. અજય પ્લીઝ કન્ટિન્યુ તમારા 10 સ્ટોક એક વખત બતાવી દઈએ. જી બિલકુલ. રિકેપમાં ઓવરઓલ જોઈએ તો 10 સ્ટોકમાં તો પહેલાં જોઈશું લિન્ડે ઇન્ડિયા અને બીએસસી. આ બંને સ્ટોક જો ક્વાર્ટરથી પરિણામ ટોપ એન્ડ બોટમ અને બહુ સારા જોવા મળ્યા છે. ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ એમ્બર એન્ટરપ્રાઇઝ અને જીનસ પાવર. ત્યાં બી જો એમ્બર એન્ટરપ્રાઇઝમાં નફો 154%થી ગ્રોથ થયો હતો. સામે જીનસ પાવરમાં બી નફો ઓવરઓલ જો આપણને 100% જેવો ગ્રોથ જોવા મળે છે. તો બંનેમાં જો ટોપ એન્ડ બોટમ લાઈન ક્વાર્ટરથી પરિણામ બહુ જ પોઝિટિવ જોવા મળે છે. ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ તો નવીન ફ્લોરિન. અહીંયા બી જો કંપની ક્યાંય ને ક્યાંય જોશો કેમિકલ સેક્ટરની ટોપ કંપની છે ને ત્યાં બી જો Q3 પરિણામ બહુ જ પોઝિટિવ, માર્જિન તો સારા એવા ઇમ્પેક્ટમાં પોઝિટિવ જોવા મળે છે. ઇન ગ્રીન લાઈન ચાલશું. એનઆરબી બેરિંગ્સ અહીંયા બી જો નફો અને આવક બંને જોઈશું તો આપણને 15%નો જમ્પ અહીંયા ઓવરઓલ જોવા મળે છે. એટલે એનઆરબી બેરિંગ્સ બી છે. આ સ્ટોક બી ઇન ગ્રીન લાઈન ચાલશું. બે સ્ટોકની વાત કરીએ તો બ્લુ સ્ટાર અને વર્લપુલ બંને જોઈશું ટેકનિકલ સારું સ્ટ્રક્ચર અને બ્રેકઆઉટ આગળ સ્ટોક ઊભા છે. તો ક્યાંય ને ક્યાંય બંને સ્ટોક ટેકનિકલ કારણના લીધે ગ્રીન રહેશે. અને આગળ લાસ્ટ બે વાત કરીએ તો એમાં જોઈશું ફોર્ટિસ હેલ્થકેર. એ બી સ્ટોક જો ક્યાંય ને ક્યાંય એના સપોર્ટ ઉપર છે. ડબલ બોટમ સ્ટ્રક્ચર જેવું બનાવ્યું છે અને ક્યાંય ને ક્યાંય સ્ટોક જોશું હવે આગળની પહેલ સ્ટોકમાં મજબૂતી સાથે જોવા મળી શકે છે. તો ફોર્ટિસ હેલ્થકેર બી ઇન ગ્રીન લાઈન ચાલશું. અને લાસ્ટ જોઈએ તો જીએમડીસી રાઉન્ડ બોટમનું સ્ટ્રક્ચર ફાઇનલી બ્રેકઆઉટ ઉપર છે સ્ટોક. જો આજે ગેપ અપ કાં તો 2 દિવસ પછી રિઝલ્ટ બી છે તો ક્યાંય ને ક્યાંય મોમેન્ટમમાં રહેશે. તો આ સ્ટોક બી રડારમાં રહેશે. તો જીએમડીસી આ સ્ટોક બી છે ઇન ગ્રીન લાઈન ચાલશે. એટલે યોમિકજી મારા 10 સ્ટોક છે. આ 10 સ્ટોકમાં આજે ઇન ગ્રીન લાઈન ચાલીશ. ઓકે, તો મારા પણ 10 સ્ટોક ક્વિકલી આપણે રેપઅપ કરી લઈએ. તો સૌથી પહેલાં જેમ આપણે વાત કરી હતી તમે જો તો એ છે શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સ તમે જો તો આપણને ટેકનિકલી બહુ સરસ બ્રેકઅપ છે અને આપણને ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ છે, તેજી શક્ય છે. ઇન્ડસ ટાવર તમે જો અહીંયા પણ ટેકનિકલ બ્રેક ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે અને અહીંયા પણ તેજી સંભવિત છે. KI ઇન્ડસ્ટ્રીઝ તમે જો અહીંયા કંપની અને જે ચાર્ટ ઉપર તમે જો ખાસ કરીને ટેકનિકલી શેર સૌથી વધુ મજબૂત જોવા મળે છે, તેજી સંભવિત છે. GSFC ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર બધું તમે જો ક્વાર્ટર 3માં સરસ જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ સ્ટોકને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો સનસેરા એન્જિનિયરિંગ. અહીંયા પણ તમે જો કંપની નફો સરસ 23.6% ગ્રોથ થયો છે. બીજા પણ પેરામીટર પોઝિટિવ છે એટલે ગ્રીન લઈને ચાલીશું. ટ્રાન્સફોર્મ એન્ડ રેક્ટિફાયર્સ તમે જો અહીંયા પણ આપણને શેર 50 ડેમન ઉપર ગઈકાલે ગયો છે. ગેપ બહુ મોટો છે, પૂરો થવાની શક્યતા છે એટલે ગ્રીન લઈને ચાલીશું. MRPL અહીંયા પણ ટેકનિકલ રાઉન્ડ બોટમ ફોર્મેશન અહીંયાથી પૂરું થયું છે અને એનું બ્રેકઆઉટ છે એટલા માટે પોઝિટિવ લઈને ચાલીશું. બાટા ઇન્ડિયા છેલ્લા ઘણા ક્વાર્ટરો બાદ એક કંપનીએ પોઝિટિવ પરિણામ આપે છે એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. ન્યુલેન્ડ લેબ્સ તમે નજર કરો તો ક્વાર્ટર 3માં કંપની નફો ઘટ્યો છે, ઇબિટા ઘટ્યા છે, માર્જિન ઘટે એટલે એક સ્ટોક છે જેને રેડ લઈને ચાલીશું. અને એલિકોન એન્જિનિયરિંગ તમે જો અહીંયા પણ ટેકનિકલ બ્રેકઆઉટ સરસ છે એટલા માટે આ સ્ટોકને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોકમાંથી માત્ર એક સ્ટોક છે કે જે આજે હું અજય રેડ લઈને ચાલવા માંગીશ. બાકી 9 સ્ટોક છે કે જે આજે પોઝિટિવ લઈને ચાલીશું. સો ટોટલ મારા 10માંથી અને અજયના 10માંથી ટોટલ 20માંથી એક સ્ટોક આજે રેડ છે. બાકી 19 સ્ટોક છે જેના આજે આપણે લીલા નિશાન સાથે નજર કરીશું. તો આવો દર્શક મિત્રો, આ સાથે ટોપ 20 સ્ટોકનું આજે વોચલિસ્ટ કમ્પ્લીટ થઈ છે. માર્કેટ તો મુવમેન્ટ કરે કે ના કરે, એક્સપાયરી છે ઓબ્વિયસલી કરશે, પરંતુ આ ટોપ 20 સ્ટોક છે કે જેમાં આજે એક્શન જરૂરથી જોવા મળે છે. ટોપ 20 સ્ટોક છે કે જેની ઉપર તમારે આજે વોચલિસ્ટ આપણા ઇન્ટ્રાડે ગેમમાં જે વાત કરી એની ઉપર જરૂરથી વાત હોવી જોઈએ. તો આવો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.